નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉદય સિંગાડા આપ સૌનું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા મૂકેલા વિડીયોમાં ભાઈ સાહેબ તમારો જોરદાર સપોર્ટ મળ્યો. વિડીયો એટલા લોકોએ જોયો અને એટલા સરસ વ્યૂ કોમેન્ટ આવી અને એવું લાગ્યું કે ઘણા બધા પ્રશ્નો હજી તમારા મનમાં છે. તો અમુક એવા પ્રશ્નો કે જે આપણા વિડીયોમાં આવેલી કોમેન્ટમાં કે જે જણાવવા ખૂબ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેના મનમાં આવા પ્રશ્નો હશે. તો આજે આપણી પ્રશ્નો છે સોલ્વ કરી લઈ. કોમેન્ટમાં આવેલા પ્રશ્નો તમને એવું લાગતું હોય કે મારા મનમાં આ પ્રશ્ન છે, તમે કોમેન્ટ કરો, અમે જવાબ આપશું અહીંથી. અને જે માહિતી આપશું એ ઓથેન્ટિકલી, જે માહિતી ખરેખર તમને કામ આવે એવી, બરાબર. તો આ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણા ટીમ મેમ્બર કે જે આના તજજ્ઞ છે, ઘણા બધા સમયથી આવા ઘણા બધા પ્રશ્નો એની સામે દર વર્ષે આવતા હોય અને હું એને કહું કે આવે આપણા પ્રશ્નોના જવાબ આપે. વેલકમ ભાવિન સર, આવો. અરે સાહેબ, શું કે મજામાં? બહુ વરસાદ છે આજે. વરસાદ ઘણો ઘણો છે. ઠીક, ચોમાસું હોય એટલે હોય વરસાદ. તો છે ને સાહેબ, આપણા વિડીયોમાં જેટલી લાસ્ટ વિડીયોમાં જેટલી કોમેન્ટ આવી ને, પણ ખરેખર સાહેબ વિડીયો જે કાંઈ હેલો છે સાહેબ, અરે અને ખૂબ ખૂબ તમારો આભાર સપોર્ટ કરવા માટે. અને આવો ને આવો સપોર્ટ તમારા તરફથી અમને મળતો રહીએ એવી આશા છે. ચાલો સાહેબ, આપણા વિડીયોમાં છે ને લાસ્ટ વિડીયોમાં જે કોમેન્ટો આવી ને એમાં જેટલા પ્રશ્નો છે ને એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. ઓકે, ઠીક, ચાલો. વજુભાઈ બારડ. વજુભાઈ બારડ, થેન્ક યુ. ઇન્ફોર્મેશન તમારી તમને કામ આવે. Okay. ચાલો સર, સીએમએમએસ સ્કોલરશિપની ફૂલ ડિટેલ વિડીયો આપશો સર. સર, આ સીએમએમએસ એટલે શું થાય? હવે સીએમએમએસ છે ને સાહેબ, ઘણા બધા લોકો એવું પૂછે છે કે સીએમએમએસ શું છે, અથવા તો પણ આ યોજના છે ને એ દરેકને લાગુ પડી શકે એવી નથી. બરાબર. હું છે ને એક એનું આખું ડિસ્ક્રિપ્શન વાંચું છું, તમે જોજો શું છે. સીએમએમએસ યોજના માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના છે. બરાબર. પણ આ યોજના જે છે ને એ દરેક કેસમાં નથી લાગુ પડતી. જે MYSY છે, કન્યા કેળવણી છે, આ યોજના જે લાગુ પડે છે. હવે જો હું તમને છે ને એની એક 3 થી 4 એના રૂલ્સ શું છે એ હું તમને સમજાવું છું. જેને જેને કોમેન્ટ કરી એક જ મિનિટ સર. સ્ટ્રેન્જર દીવાને, ઓકે, આ સાંભળજો ભાઈ. જો હા, હવે સાહેબ પહેલી એની વસ્તુ શું છે કે જે લોકોની પરિવારની કુલ વાર્ષિક આવક 4,50,000 કરતાં ઓછી હોય. જી, 4,50,000 કરતાં ઓછી આવક. ઓકે, હવે આ તો ઠીક છે, પણ મેઇન ક્રાઇટેરિયા છે ને આવો છે કે આ સ્કોલરશિપ કોને મળી શકે. પહેલો ક્રાઇટેરિયા શું છે કે રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી જે લોકોએ ધોરણ 12ની પરીક્ષાઓ પાસ કરનાર કન્યા ગર્લ્સ. ઓકે, આ પહેલો ક્રાઇટેરિયા એવો છે કે રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતો જે રિજિયન છે, પ્લેસ છે, ત્યાં એવી 50 તાલુકાઓની શાળાઓ જે સરકારે ઓલરેડી એના ઉપર જોઈને નક્કી કરેલી છે. આ પહેલો ક્રાઇટેરિયા. એની ગર્લ્સ, એક તો પેલા ગર્લ્સ હોવી જોઈએ. એટલે કે આ દરેકને નથી લાગુ પડતું, માત્ર ગર્લ્સ. અને તમે એવા કોઈ વિસ્તારમાંથી બિલોંગ કરતા હોવા જોઈએ કે જ્યાં મહિલાઓની સાક્ષરતા 50% કરતાં ઓછી હોય. એટલે આ પહેલા પોઈન્ટમાં માત્ર ગર્લ્સ. હવે બીજો પોઈન્ટ, ઓકે, ખાલી ગર્લ્સ માટે જ છે એવું નથી. બીજો પોઈન્ટ, ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન માર્યા ગયા હોય તેવા કાયમી અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય અથવા તો રાજ્યના અર્ધલશ્કરી દળોના અને અનામત પોલીસ દળ SRP, ઓકે, કે ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો. અચ્છા, ટૂંકમાં તમારા કોઈ ફાધર અગર આર્મીમાં હોય તો તમને આ મળવાપાત્ર છે. અથવા તો કાંઈ યુદ્ધ જેવી કન્ડિશન થઈ હોય ને તમે વિકલાંગ થઈ ગયા હોય, કાયમી વિકલાંગ હોય, તો પણ તમને આ મળવાપાત્ર છે. પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ગર્લ્સ હોય એવા કોઈ રીઝનમાંથી આવવા જોઈએ કે જ્યાં સાક્ષરતા 50% કરતાં ઓછી હોય, એજ્યુકેશન 50% કરતાં ઓછું હોય, અને અમુક સ્કૂલ એવી હોય કે જેમાં તમે ભણીને આવ્યા હોય તો આ તમને મળવાપાત્ર છે. તમારા પેરેન્ટ્સ અગર આર્મીમાં હોય તો આ તમને મળવાપાત્ર છે. બીજો જે મુદ્દો છે ને એ આવો છે કે પેરેન્ટ્સ કાં તો ગુજરાત રાજ્યની અંદર પોલીસમાં હોય, ગુજરાત પોલીસમાં હોય, અથવા તો SRPમાં હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય તો, કે CRPFમાં હોય કે જે સેન્ટ્રલમાં લાગુ પડે, કે આર્મીમાં હોય જે પણ સેન્ટ્રલમાં લાગુ પડે, એમાં હોય
અને આવા કોઈ કારણસર એના પેરેન્ટ્સ છે એ કાં તો વિકલાંગ બનેલા પેરેન્ટ્સ વિકલાંગ બનેલા હોય અચ્છા પેરેન્ટ્સ વિકલાંગ બનેલા હોય કે કમનસીબે પેરેન્ટ્સ છે એનું મૃત્યુ થયેલું છે ઓકે તો તેઓના સંતાનને મળે. ઓકે આ બીજો પોઈન્ટ. અચ્છા ઠીક ત્રીજો પોઈન્ટ, નેક્સ્ટ શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના સંતાનો. તો આ છે ને એક શ્રમ કાર્ડ આવે. શ્રમ કાર્ડ અમુક ચોક્કસ આવક મર્યાદાથી ઓછી આવક મર્યાદા હોય તો શ્રમ કાર્ડ નીકળે. આની માહિતી આપશો? મામલતદાર કચેરી. યસ. પણ થાશે શું ખબર, ઓલ ઓવર તમે જોશો ને તો એટલું બધું આ નથી મળતું. બીજું કે જો આ મળે તો અન્ય યોજનાઓ નથી મળતી. ઓકે ચાલો નંબર 4, 40% વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા વાલીના સંતાનો. વાલી પણ વિકલાંગ છે, ફિઝિકલી હેન્ડીકેપ છે, 40%થી વધુ. તો આ જે ક્રાઇટેરિયા છે કેટલા ટકાથી વધુ, તો એ મેડિકલનો એક ક્રાઇટેરિયા છે જે એનું જે સર્ટિફિકેટ છે એમાં લખેલું હોય. તો 40%થી વધુ વિકલાંગતા ધરાવતા સ્ટુડન્ટ્સ કે એનું સંતાન, ભલે સંતાન કે એના પેરેન્ટ્સ વિકલાંગ છે અને એનું સંતાન પ્રોપર છે તો પણ એલિજિબલ છે. કે પોતે કેન્ડિડેટ્સ પોતે સ્ટુડન્ટ્સ પોતે વિકલાંગ કોઈ પણ વિચારશે. 40%થી વધુ. ઓકે વિધવા મહિલાના સંતાનો. ઠીક. અને નંબર 6 અનાર્થ વિદ્યાર્થીઓ જેના માતા પિતા બંને મરણ પામેલ હોય. ઓકે નેક્સ્ટ, ડિવોર્સ થઈ ગયું હોય, ત્યક્તા એવી મહિલાના સંતાનો. ઠીક. તો આ એનો ક્રાઇટેરિયા છે. હવે મેઇન વસ્તુ હવે છે કે આ યોજનામાં કુલ નિયર અબાઉટ 2500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. માત્ર ગુજરાતમાંથી 2500. યસ. ઠીક. જેમાં 250 મેડિકલ અભ્યાસક્રમ. તો મેડિકલ અભ્યાસક્રમની અંદર બધુંય આવે. MBBS છે, BMS છે, BDMS છે. યસ. પેરામેડિકલના અભ્યાસક્રમ માટે 250, સાયન્સના અભ્યાસક્રમો માટે 100. અચ્છા. BSc એટલે કે ટોટલ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને મળે છે. હવે કેટલું મળે છે? MBBS એના માટે વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા 5 લાખ જે ઓછું હોય તે. એ તો આપણે ગયા વખતે વાત કરી હતી મુજબ જ છે. BDS છે, BMS છે, BHMS છે કે પેરામેડિકલ છે. પેરામેડિકલની અંદર નર્સિંગ આવશે, ફિઝિયોથેરાપી આવશે, પછી ઓપ્ટોમેટ્રિશિયન, ઓડિયોલોજી વગેરે આવે. તો એની અંદર વાર્ષિક ટ્યુશન ફી છે એના 50% અથવા લાખ જે ઓછું હોય તે. તો સાહેબ મને એવું લાગે છે કે આના કરતાં તો ઓલી યોજના વધારે સારી કહેવાય. અને ત્રીજું BSc, જે BSc કરે છે એની અંદર વાર્ષિક ટ્યુશન ફીના 50% કે 10,000 આમાંથી જે ઓછું હોય તે. તો મને એવું લાગે છે કે તમે છે ને આ CMMS સ્કોલરશિપ કરવા કરતાં MYSY અને કન્યા કેળવણી ઉપર જાવ તો તમને એમાં વધારે બેનિફિટ થશે. કારણ કે એ છે ને દરેક એલિજિબલ કેન્ડિડેટ્સને મળશે. આમાં એ લોકો પાછું મેરિટ બનાવશે. પછી એમાંય કદાચ તમારો વારો આવે ન આવે એવું બને તો બેટર છે કે તમે ઓલી યોજનાઓ બાજુ વળો. આના કરતાં એ વધારે સારું રહેશે. ઠીક છે, ચાલો એના પછી છતાંય તમને એવું લાગતું હોય કે હજી કાંઈ પ્રશ્ન છે તમે કોમેન્ટ કરજો, વિડીયો બનાવીને અમે ઇન્ફોર્મેશન આપી દઈશું. નેક્સ્ટ, ફિઝીમેથ એવું કહે છે કે ના ઇન્ફોર્મેશન. થેન્ક યુ. નેક્સ્ટ, સ્કોલરશિપ માટે કોઈ ઇન્કમ ક્રાઇટેરિયા? અચ્છા સાહેબ, મહેન્દ્ર જાદવ થંબ આપે છે તો એને અરે થેન્ક યુ વેરી મચ મહેન્દ્ર. ચલી, સ્કોલરશિપ માટે કોઈ ઇન્કમ ક્રાઇટેરિયા છે કે એવું પૂછે છે હર્ષાબેન વેગડ. ઓકે, સ્કોલરશિપ માટે ઇન્કમ ક્રાઇટેરિયા છે. MYSY ની જે સ્કોલરશિપ છે ને એના માટે અત્યારે લેટેસ્ટ અત્યાર સુધી પહેલા છે ને એની ઇન્કમ 6 લાખ રૂપિયા હતી. યરલી 6 લાખથી ઓછી હોય મળે. 6 લાખથી ઓછી, અને એમાં આવકનો દાખલો જોઈએ. અચ્છા ઠીક. પછી એ લોકોએ 8 લાખ જેવું કર્યું. 8 લાખ 8 લાખથી ઓછી હોય ને તો મળે. પણ એનું જે કરંટ છે ને એ જ્યારે આ ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે જે ઓફિશિયલ ઇન્ફોર્મેશનનું જે આખું પેજ આવે ને એની અંદર આપણે ફરીથી વાંચવું પડે. અત્યારે લાસ્ટ યર મુજબ 8 લાખ છે. આ વર્ષનું કઈ અપડેટ હજી આપણી પાસે છે નહીં. એ જ્યારે કાઉન્સેલિંગનું ફોર્મ આવે એમાં ડિટેલ લખેલી છે, તમે એકવાર નિરાંતે વાંચી લો. એવી હોય જેમ કે 2-3 વર્ષ પહેલા એવું હતું કે NIOS માંથી જે બાળકે કર્યું હોય ને ઓપન બોર્ડ છે ને, હા બરાબર છે, તો એ લોકોને પણ મેડિકલની અંદર એડમિશન આપતા. બરાબર. હવે પાછો રૂલ્સ એ લોકોએ ચેન્જ કર્યો કે NIOS માંથી કે કોઈ ઓપન બોર્ડમાંથી તમે કરો છો તમારું રેગ્યુલર 12th સાયન્સ, તો એ લોકો એડમિશન નથી આપતા. તો દર વર્ષે અમુક નાના મોટા થોડા જરૂરી ફેરફારો થાય, પણ એની હજી ઓફિશિયલ કોઈ ગાઈડલાઇન્સ છે હજી સુધી આવી નથી. એટલે
8 કે 6 લાખથી ઓછી ઇન્કમ હોય એટલે મળવાને પાત્ર બને. આપણે 8 લાખ પકડીને ચાલી લાસ્ટ યર વાળું Yes, બરાબર yes. સર. ચાલો નેક્સ્ટ. નાઇસ સેશન ઉદય સર, થેન્ક યુ સર. એસસી કન્યા માટે ઇન્કમ લિમિટ હોય ફ્રીશિપ કાર્ડ માટે? Okay. ફ્રીશિપ કાર્ડ માટે બહુ સરસ ક્વેશ્ચન છે. અત્યાર સુધી સાહેબ એવો ક્રાઇટેરિયા હતો ફ્રીશિપ કાર્ડ માટે કે પરિવારની કુલ આવક, ટોટલ પપ્પાની ખાલી નહીં કે મમ્મી કમાય છે તો એની નહીં, હા. પરિવારની કુલ આવક બોયઝ જો હોય અચ્છા તો 6 લાખથી ઓછી હોવી જોઈએ તો ફ્રીશિપ કાર્ડ આપે, ઠીક. અને ગર્લ્સ હોય તો 2 લાખથી ઓછી હોવી જોઈએ. એનું સમજણ સોરી, હું ઊંધું બોલી ગયો. અચ્છા હા હા બરાબર. ઊંધું બોલી ગયો. ગર્લ્સ છે તો 6 લાખ સુધી ઈ લોકોએ એક્સટેન્ડ કરેલું છે કે 6 લાખથી ઓછી આખા પરિવારની આવક હોય ને તો એને ફ્રીશિપ કાર્ડ મળે. બોયઝ માટે એ ક્રાઇટેરિયા જે છે એ 2 લાખનો છે. અચ્છા ઠીક. પણ છેલ્લા વર્ષની અંદર આને બહુ એક સરસ ફેરફાર આપ્યો છે હમ. કે જો ગર્લ્સ હોય ને, સાંભળજો, સાંભળજો. એસસી કેટેગરી છે અને જો ગર્લ્સ છે તો એમાં લિમિટ મીન્સ કે ઇન્કમ લિમિટનો કોઈ ક્રાઇટેરિયા નથી. ગર્લ્સ હોવી જોઈએ, એસસી કેટેગરી હોવી જોઈએ. પછી એમાંય ઘણા ક્વેશ્ચન થાય. ઘણા લોકો પૂછે કે સર મારા પપ્પા ગવર્મેન્ટ ટીચર છે. નો, મળશે. તમે ગર્લ્સ છો અને એસસી કેટેગરીમાં છો તો ફ્રી શિપ કાર્ડ મળશે. આ લાસ્ટ યર આ ચેન્જ આવેલો છે. પછી તમારા પપ્પા જે છે એ ગવર્મેન્ટ જોબ કરતા હોય તો પણ ભલે, કે પ્રાઇવેટ બિઝનેસ હોય તો તોય પણ ભલે. ભલે. તો ગર્લ્સ માટે એસસી કેટેગરીમાં કોઈ ક્રાઇટેરિયા, લેટેસ્ટ જે ઇન્ફોર્મેશન લાસ્ટ યરની છે તે મુજબ નથી. એમ મળશે. આ તો સાહેબ તો એવું ને કે ગમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં Yeah, હા. એડમિશન લઈ લઈએ યસ, તોય મળે. બધી ફી માફ થઈ જાય. Yes. તો ખાલી તમે સારામાં અમુક સારી સબ્જેક્ટ વસ્તુ ઉપર છે. ફોકસ કરો ને, ખાલી અમુક સબ્જેક્ટ ઉપર, તોય તમે એમબીબીએસ થઈ જાવેલા, ક્યાંય બહાર જવાની જરૂર નથી. અહીંયા ને અહીંયા રહીને કરો. બહાર શું કામ જવું જોઈએ? ગ્લોબલ રેન્કિંગ નથી એટલું બધું. બહુ ટ્રેપ ન થતા. કેમ કે અત્યારે છે ને આ નીટ 2025નું પેપર ટફ નીકળ્યું ને એટલે બધી જગ્યાએ એવો માહોલ એવો થઈ ગયો છે કે અમારે તો અબ્રોડ કરવું છે. એલા ભાઈ, અબ્રોડ નથી કરવું, નથી ગ્લોબલ રેન્કિંગ એનો સારો. તમે એકવાર કોઈ ગયા હોય એને પૂછજો કે ત્યાંથી કેટલાક પાસ આઉટ થઈને પાછા અહીંયા અત્યારે કરંટમાં જોબ કરે છે. હોય તોય બહુ ઓછા. એના કરતાં અહીંયા ને અહીંયા થાય તો કરો ને. શું કામ આપણે બહાર જવું જોઈએ? આવી યોજનાઓ છે તેનો લાભ લ્યો ને. અમારો મોટિવ એવો કોઈ નથી કે તમે ન જાવ, પણ સારું એજ્યુકેશન અહીંયા છે, માસ અહીંયા જાજો છે, પેશન્ટ અહીંયા જાજા છે, પ્રેક્ટિસ તમારે અહીંયા સારી થશે, વાં એટલી બધી નહીં થાય. અને છતાંય 4 વર્ષ બગાડ્યા પછી નોલેજ બાબતે સાહેબ ન મળે તો એ ડોક્ટર શું કામના છે? કાંઈ કામ ઠીક, ચાલો આગળ જોઈએ. સર ફ્રોમ મોદી સ્કૂલ, યા ચલીએ નેક્સ્ટ. હેલો સર, નીટ સ્કોર કાર્ડ, માય મધર નેમ ઇઝ રિંકલબેન, સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે કદાચ, બટ ઇન માય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માય મધર્સ નેમ ઇઝ રિંકલબેન, સ્પેલિંગ મિસ્ટેક છે સાહેબ એમાં. સો એની પ્રોબ્લેમ ફોર મી ઇન કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન? આમાં છે ને સાહેબ, એક વસ્તુ કરાય. જ્યારે આ લોકોનું ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે ને ઓનલાઈન, ત્યારે એ લોકોએ હેલ્પ સેન્ટરનું આખું લિસ્ટ આપેલું હશે. બરાબર. કે સપોઝ કે રાજકોટ સિટીની ચર્ચા કરીએ તો એક પીડીયુ મેડિકલ છે એને આપેલું હોય. બરાબર. બીજું અન્ય એક ધારો કે રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે તો ત્યાં હોય છે અત્યાર સુધી. બરાબર. તો જેવું ફોર્મ ભરવાનું ચાલુ થાય ને એવું હેલ્પ સેન્ટર પણ સ્ટાર્ટ થશે. બરાબર. તો સૌથી બેટરમાં બેટર, બેસ્ટમાં બેસ્ટ વે એ છે કે ફોર્મ ભરવાનું ચાલુ થાય ને ત્યારે એક વખત હેલ્પ સેન્ટરે જશે અને આ જે મુદ્દો છે એ કહેશે તો એ લોકો ગાઈડ કરશે કે ખરેખર ચેન્જીસ કરવાની જરૂર છે કે ચાલશે. અને જરૂર બને, મેં આમાં કોમેન્ટમાં જવાબ પણ આપેલો છે, જો જરૂર બને તો એમ કોઈ ઉતાવળ નથી કે કાલે ને કાલે તમે ચેન્જ કરી નાખો. એ લોકોની ટાઈમ લિમિટ છે એટલે તમને એમાં પણ યોગ્ય ઇનફ ટાઈમ મળશે કે કઈ જગ્યાએ ચેન્જ કરાવો. અત્યારે બાકી શું થાય, કાં એલસીમાં ચેન્જ કરાવે તો વડી લોચા, બીજા સેમાય નીટ સ્કોર કાર્ડમાં તો હવે ચેન્જ ન થાય. એટલે એક્ઝેક્ટલી શું ચેન્જ કરવાની જરૂર છે, કારણ કે નીટ સ્કોર કાર્ડનું ઓમ મહત્વ નથી, કારણ કે આપણી એડમિશન કમિટી છે એ ડાયરેક્ટ એનટીએ પાસેથી ઇન્ફોર્મેશન લઈ લે છે. એટલે એને નીટ સ્કોર કાર્ડમાં કોઈ નામ જોવાની જરૂર નથી. સ્ટુડન્ટ્સ છે એનો જે આઈડી છે, એપ્લિકેશન નંબર જે હોય, રોલ નંબર હોય, એના ઉપરથી લોકો ડેટા લઈ લે. તો નીટનું આપણે નો ડાઉટ અપલોડ કરવું પડે રિઝલ્ટ શું છે. તો એમાંથી નામ જનરલી એ લોકો વેરીફાઈડ કે એની સ્પેલિંગ બાબતની વસ્તુ આઈ થિંક ન આવે, પણ છતાં પણ બેટર એ છે કે આ કેસની અંદર હેલ્પ સેન્ટર જે છે એના જે ઓથોરાઇઝ્ડ પર્સન છે એને એક વખત પૂછો ને તો બહુ વ્યવસ્થિત એ લોકો સલાહ આપે છે. બરાબર. અને એ જે કહે ને એ મુજબ આગળ વધાય. કારણ કે અત્યારે જો કરશો ને
કારણ કે આનો કોઈ એવી કોઈ બુકમાં કશું લખ્યું નથી કે આમાં આમ હોય ને આમ હોય તો આમ કરી સાચી વાત. શકાય. વળી આપણે ફેરફાર કરશું, વળી વળી બધું. અહીંયા લોચા થશે એમ કે આમ કરો તો એ વસ્તુ નો, એના ટાઈમ કરતાં કન્ઝ્યુમિંગ નકામી વસ્તુ છે. એના ખોટી કરતાં energy ચાલુ બગડે. થાય ને ત્યારે એ શું કરવું એ પૂછી લઈને તો પછી આપણને ટાઈમ તો રસ્તો મળે ખબર, જ time આપણને. મળશે. રસ્તાની અને ખબર છતાં એવી કઈ ચિંતા ન કરતા, એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી હોતું. નથી હોતું. કદાચ એવું લાગે ને તો એ ત્યારે આપણે ચેન્જ કરી નાખશું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લીધા પછી ફીમાં કોઈ વધારો થાય સાહેબ? સાહેબ 100%. આ છે ને થોડોક મૂંઝવતો પ્રશ્ન જ આવ્યો છે થાય. બધાને. દર વર્ષે સરકારના નિયમ અનુસાર FRC કમિટી અનુસાર વધારો થાય, પણ એ વધારો આપણને ન લાગુ પડે. નવા Means કે આવનારા તમે student. 2025માં લ્યો છો હમ, અને તમારી ફી 8 લાખ છે બરાબર અને 2026માં કોલેજની ફી 10 લાખ થાય છે, બરાબર તો તમારે 8 લાખ મુજબ જ જ્યાં સુધી ભણવાનું પૂરું નથી થતું ત્યાં સુધી 8 લાખ મુજબ જ આપણે ભરવાના હોય. નવો જે વધારો આવશે એ નવા સ્ટુડન્ટ્સને લાગુ પડશે, જૂના કોઈ સ્ટુડન્ટ્સને લાગુ પડશે એનો નહીં. મતલબ એમ કે એ લોકોને તો જે એકવાર નક્કી થયું છેક સુધીનું જ રહી છે. છેક સુધી આવશે વધારો પણ તમને લાગુ નહીં પડે. આપણને જે 2025 માટે નહીં લાગુ પડે. ઠીક. અત્યારે જે ફી છે એ ભરવાની થાય છે. મેનેજમેન્ટ કોટામાં મળે? પ્રકાશ મકવાણા એવું કહે છે, અને એ મને એવું લાગે છે કે એવું પૂછે છે કે મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશિપ MYSY અને કન્યા કેળવણી મળે છે. મેનેજમેન્ટ કોટાની અંદર પણ મળે છે. હા, એવું છે કે જનરલી એવા કેસ બને છે કે SC કેટેગરીમાં હોય અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તો ફ્રી સિપ કાર્ડ નથી આપતા. અચ્છા, યસ. MYSY અને કન્યા કેળવણી યોજના જે છે એ મેનેજમેન્ટ કોટામાં મળે છે. ઓકે, ઠીક. ચાલો સર, આટલા અત્યારે પ્રશ્નો છે. હવે તમને કાંઈ એવું લાગતું હોય કે આ અમારા મનમાં મૂંઝવતા પ્રશ્નો છે, તમે કોમેન્ટ કરો. હવે આવનારો વિડીયો સાહેબ કટ ઓફ ઉપર મારી એક એવી Yes. ઈચ્છા છે કે સાહેબ કટ ઓફ આ વખતે શું પોઝિશન રહેશે? સ્ટુડન્ટ્સને આઈડિયા રહીએ કે ક્યાં મળી શકે કે શું કાંઈ જો. થોડુંક પૂર્વ આયોજનમાં રહીએ. કાઉન્સેલિંગ ચાલુ થાય ને પહેલાં અમે તમને કાઉન્સેલિંગની આખી પ્રોસેસ કહી દઈશું કે આવી રીતે કાઉન્સેલિંગ કરો. પણ એમાં કરંટ પોઝિશન એવી છે કે હજી અમુક ઓથેન્ટિક માહિતી ઉપરથી એવી નથી, અને અમે ઓથેન્ટિક માહિતી વગર એ પહેલાં વિડીયો નહીં બનાવી. તો ઓથેન્ટિક માહિતી આવશે, અમે પ્રોપર વિડીયો મૂકશું. એ પહેલાં કટ ઓફ કઈ કોલેજનું ક્યાં અટકશે, અમારો અંદાજ શું કહે છે, એના ઉપર અમે એક વિડીયો બનાવવાના છીએ. પેરામેડિકલ ઉપર એક વિડીયો બનાવવાની ઈચ્છા છે. ઘણો બધો માસ એવો છે કે પેરામેડિકલમાં જવા ઈચ્છે છે અને એને પાસે માહિતી થોડીક અધૂરી છે, તો અમે એને પ્રોવાઈડ કરશું. ઠીક છે. અને બસ બાકી તમને કાંઈ એવું લાગે કે સાહેબ આ બાબત ઉપર અમને મૂંઝવણ છે, થોડુંક તમે કયો, અમે તમને જવાબ આપશું. બાકી તમારો સરસ મજાનો બહુ સપોર્ટ રહ્યો, બધાને દિલથી થેન્ક યુ. આવો નવો તમારો સપોર્ટ મળતો રહીએ એવી અપેક્ષા. ચાલો સર, થેન્ક યુ સો મચ. ઓકે. મળીએ. ચાલો, આવજો.